विद्यार्थी मित्रों स्टैंडर्ड 11 सब्जेक्ट इंग्लिश यूनिट 2 रीड 2 ए पालनपुर यूथ रीइन्वेंट द हम्बल वर्ड पालनपुरનો એક યુવાન એક અજાયબ ઘડિયાળ બનાવી કાઢે છે। પાર્ટ 2 વિશે આજે આપણે શીખીશું। વિદ્યાર્થી પાર્ટ 1 વિશે આપણે આગળ શીખી ગયા છીએ। હવે આપણે પાર્ટ 2 વિશે શીખીશું। સ્પર્શ lets you conceptually transfer media from one digital device to your body and pass it to the other digital device by simple touch gestures। conceptually એટલે કે વિભાવના કે ખ્યાલગત રીતે ડિજિટલ ડિવાઇસ બોર્ડ પર લખી દો વિદ્યાર્થી મિત્રો। ડિજિટલ ડિવાઇસ આંકડા દર્શાવતું ઉપકરણ, બોડી એટલે શરીર, ડિજિટલ ડિવાઇસ પરથી આવી ગયું છે હમણાં જે કહ્યું તે પ્રમાણે આંકડા દર્શાવતું ઉપકરણ અને જેસ્ચર એટલે કે નાઉન છે વિદ્યાર્થી મિત્રો, હાવભાવ અથવા તો ઈશારા કે છે। સ્પર્શ પ્રત્યક્ષીકરણથી મીડિયાને સ્પર્શ ચેષ્ટાઓ માત્રથી એક ડિજિટલ ડિવાઇસમાંથી, ડિજિટલ ડિવાઇસ એટલે હમણાં કહ્યું તે પ્રમાણે તે આંકડા દર્શાવતો ઉપકરણમાંથી બીજા સાધનમાં તબદીલ કરી શકે છે। એટલે કે તેને જેમ કે તબદીલ કરવું હોય એ કરી આપે છે। touch whatever you want to copy from laptop, TV, smartphone, e-book reader etc। અહીંયા વિદ્યાર્થી મિત્રો want પછી want to copy બરાબર કે છે। તમે એમ કહે છે કે લેપટોપ, ટીવી, સ્માર્ટફોન, ઈ-બુક રીડર વગેરેમાંથી કોઈ પણ તબદીલ કરવા માંગતા હોય તો માત્ર એમ કહે છે કે તેને એમ કહે છે સ્ક્રીન જે છે તેને એમ કહે છે કે સ્પર્શ કરો એટલે કે અડકો। નાઉ ઇટ ઇઝ સેવ્ડ conceptually in you। હવે શું કહે છે, હવે એમ કહે છે કે તે પ્રત્યક્ષીકરણ અથવા તો વિભાવના કહે છે કે ખ્યાલગત રીતે એમ કહે છે કે તમારા ઉપકરણમાં તે એમ કહે છે કે સાચવી શકાય છે। નેક્સ્ટ ટચ ધ ડિવાઇસ યુ વોન્ટ ટુ પેસ્ટ। ત્યાર પછી શું કહે છે, તમે જે એમ કહે છે કે માહિતી બીજે એમ કહે છે કે ચોંટાડવા અથવા તો લઈ જવા કે રાખવા માટે જે માંગતા હો તે એમ કહે છે કે પ્રયુક્તિને તમે એમ કહે છે કે સ્પર્શ કરો। સ્પર્શ uses touch based interactions as an indication for what to copy from where and where to pass it on। indication એટલે સિમ્બોલ, સિમિલર વર્ડ, પ્રતીક અથવા તેનું ચિહ્ન કહીએ છીએ। ઇન્ડિકેશન નાઉન છે, ટીઆરઓએન પ્રત્યય લાગે છે વિદ્યાર્થી મિત્રો, નાઉન ફોર્મ ભર્યું। સિમ્બોલ અથવા સિમિલર બીજો શબ્દ થાય છે માર્ક, પ્રતીક, ચિહ્ન। શું કહે છે, ત્યારબાદ એમ કહે છે કે અથવા તો ત્યાર પછી તમે જે એમ કહે છે કે બીજે ચોંટાડવા અથવા તો લઈ જવા રાખવા માંગતા હો તો તે એમ કે પ્રયુક્તિને તમે સ્પર્શ કરો અથવા તો ટચ કરો કે છે। સ્પર્શ તમારે જે કંઈ એની નકલ કરવું હોય કે જ્યાંથી એમ કહે છે કે તમારી જે નકલ જે છે એ તમે કરવાના હોય એમ કે છે કે જ્યાં મોકલવાના હો તે તમામ બાબતને એમ કે છે સ્પર્શ આધારિત ચિહ્નો તરીકે વાપરે છે। સનફ્લાવર લેટ્સ અસ ટ્રેક ધ સન। શું કે છે, સનફ્લાવર એટલે સનફ્લાવર લઈ લઈશું વિદ્યાર્થી મિત્રો। સનફ્લાવર આપણને સૂર્ય ક્યાં છે તે બતાવે છે। ઇટ ઇઝ એન આર્ટિફિશિયલ સનફ્લાવર। હવે તે કેવું છે, આર્ટિફિશિયલ વિદ્યાર્થી મિત્રો, તો કે છે કે તે એક એમ કે છે કે કૃત્રિમ સૂર્યમુખી છે। આર્ટિફિશિયલ
આર્ટિફિશિયલ નો નેચરલ એટલે કે કુદરતી. with simple of MP 741 circuitry and photo sensors, he has created a sunflower which would move with the sun. circuitry એટલે કે ઇલેક્ટ્રિક સર્કિટની ડિઝાઇન અથવા તે પ્રમાણેનું આયોજન કહીએ છીએ તે. તો શું કહે છે તેને કહે કે સાદા ઓફ એએમપી 741 આપણે ગુજરાતીમાં બોલીએ ની સર્કિટ, આપણે સર્કિટને જે વાત કરી તે પ્રમાણે અને ફોટો સેન્સરથી સૂર્યમુખી બનાવી છે જે સૂર્યનો માર્ગ અથવા તો રસ્તો બતાવે છે. Though later the concept was very efficiently used in solar panels at his institute, as the panels could get the most efficient angle each time. Efficient similar अर्थ है capable, કાર્યક્ષમ. સોલર પેનલ વિદ્યાર્થી મિત્રો તમે જોઈ હશે કે સૂર્ય ઉર્જા મેળવવા માટે તડકામાં એમ કહે છે કે રખાતું એક બોર્ડ અથવા તો એનું પાટિયું. આપણે એક્ઝામ્પલ તરીકે જો જોવા જઈએ તો સોલર પેનલ જે છે ધોરણ 10 ની અંદર તમે પાઠમાં ફર્સ્ટ યુનિટમાં અગેન તો ઓલ વાળા પાઠની અંદર તમે સીતાપુર લાઈવ વાળા પાઠની અંદર શીખી ગયા છો. બીજું જોવા જઈએ તો આપણે કેનાલ બરોડાની અંદર કેનાલ પર પણ લગાવેલી છે સોલર પેનલ્સ. બીજું જોવા જઈએ તો અકોટા જે છે બ્રિજ પર પણ ચેનલ લગાવેલી છે. તો એ એક પ્રકારનું પાટિયું અથવા તો એ પ્રમાણે રખાતો બોર્ડ જે છે તેની વાત છે. હવે શું કહે છે છતાં કહે છે કે પાછળથી આ નિભાવવા માટે કહે છે ખૂબ જ અસરકારક રીતે તેની સંસ્થાની પેનલ્સ એટલે કે જે સૂર્ય ઉર્જા સંગ્રહનાર જે બોર્ડ જે છે અથવા પાટિયામાં વપરાય કે જેથી દરેક સમયે આ જે પેનલ જે છે એ ખૂબ જ અસરકારક પરિણામ આપે તે રીતે ખૂણાથી સૂર્ય સામે રહી શકે છે. હવે સિક્સ સેન્સની વાત કરવામાં આવી છે. તો સિક્સ સેન્સ is a variable gestural interface that augments the physical world around us with digital information and lets us use natural hand gestures to interact with that information. Information વિદ્યાર્થી મિત્રો નાઉન છે બરાબર. વેરિયેબલ એટલે કે પહેરી શકાય તેવું, ઇન્ટરફેસ એટલે અહીંયા પદ્ધતિ, ઓગમેન્ટ્સ ની વાત કરવામાં આવે તો ઉમેરવું અથવા વધારવું, સિમિલર વર્ડ જે ઓગમેન્ટ્સ નો થઈ જાય, એડ કે છે સિક્સ સેન્સ એ હાવભાવથી સંચાલિત પહેરી શકાય તેવું સાધન છે. એટલે અહીંયા વિદ્યાર્થી મિત્રો ઘરેણું અર્થમાં લેવાનું છે. કયા અર્થમાં? ઘરેણું અર્થમાં. આગળ જે કહ્યું છે તે પ્રમાણે કે જે આપણી આજુબાજુના અથવા તો આપણી આસપાસના કે છે ભૌતિક જગતમાં લખ્યું છે ને ફિઝિકલ વર્લ્ડ એટલે કે ભૌતિક જગતમાં ડિજિટલ માહિતી એટલે કે આંકડાકીય માહિતી કે છે ઉમેરે છે અને તે જે માહિતી આદાન પ્રદાન કરવા આપણે આપણી સ્વાભાવિક રીતે જ હાથથી કરાતા હાવભાવનો ઉપયોગ કરી શકીએ છીએ. હાથનો હાવભાવ એટલે કે ઈશારાથી એમ. by using a camera and a tiny એટલે very small projector mounted in a pendant like wearable device, six sense is what you see and visually augments
any surface or objects we are interacting with. Mounted એટલે કે feed in જડવું અથવા તો બેસાડવું. Pedant એટલે કે લટકમ્યું. આપણે ગળામાં જ્યારે તમે કોઈ ચેન પહેરે છે ત્યારે એક નાનું પેન્ડલ હોય છે, ઓમ હોય કે સ્વસ્તિકનું કે ગમે તેવું એમ. તો જે છે કે ગળામાં ચેનવાન કે લટકનું જે પહેરવાનું એ પ્રકારનું ગળેણું કે છે કેમેરા અને પ્રોજેક્ટર બંધ બેસતા કરેલ હોય તેવા કે લટકણિયા જેવા પહેરી શકાય તેવા ઘરેણાનો ઉપયોગ કરીને તમે જે જુઓ છો તે કે સિક્સ સેન્સ જોઈ શકીએ છીએ. અને આપણે જે સપાટી કે સાધન અહીંયા જે ઇલેક્ટ્રોનિક ગેજેટની વાત કરવામાં આવેલી છે તે એમ કહે છે કે તમે એકબીજા સાથે વાતચીત એટલે આદાન પ્રદાન કરતા હોઈએ તેને આપણે જોઈ શકીએ છીએ. એ રીતે તે એમ કહે છે કે તેને એડ કરે છે એટલે કે ઉમેરે છે. It projects information onto surfaces, walls and physical objects around us and lets us interact with the projected information through natural hand gestures, arm movements or our interaction with the object itself. હવે શું કે છે તે સિક્સ સેન્સ જે છે ડિવાઇસ જે છે આપેલું જે સાધન જે છે તે માહિતીને કે આપણી આસપાસની સપાટીઓ છે, દિવાલ, પછી કે ભૌતિક વસ્તુઓ પર પાડી બતાવી શકે છે. અને હાથના જે હાવભાવ એટલે કે ઈશારાઓ જે છે એના દ્વારા પછી હાથના કે હલનચલન દ્વારા કે જે તે પદાર્થ સાથેના વ્યવહારથી આ રીતે પાડેલી અથવા તો બતાવેલી અથવા તો દર્શાવેલી એમ કે છે માહિતી સાથે એમ કે છે કે એકબીજા સાથે આદાન પ્રદાન એટલે કે વ્યવહાર કરી શકે છે. Sixth sense attempts to free information from its confines by seamlessly integrating it with reality and thus making the entire world your computer. Confines નો રેસ્ટ્રિક્ટ કહીએ છીએ સિમિલર વર્ડ અને એને બીજો આપણે ગુજરાતીમાં બોલીએ છીએ એનું નિયંત્રણ કરવું. seamlessly એટલે કે સાતત્યપૂર્ણ રીતે, બીજું કહીએ તો ત્રુટિ રહિતપણે. ઇન્ટિગ્રેટિંગ અહીંયા ઇન્ટિગ્રેટિંગ લખેલું છે, અમે ઇન્ટિગ્રેટ લઈએ તો ની સાથે કહે કે જોડાવું અથવા તો માં સમાવેશ કરવો. એન્ટાયર સિમિલર વર્ડ થશે હોલ, WHOL પૂરેપૂરું આખું એટલે છે. હવે શું કહે છે સિક્સ સેન્સ જ્યાં પણ માહિતી સંગ્રહિત હોય ત્યાંથી એમ કહે છે કે સાતત્યપણે એમ કહે છે અથવા તો ત્રુટિ રહિતપણે એમ કહે છે રીતે એમ કહે છે કે વાસ્તવિકતા સાથે અનુબંધ જાળવીને મુક્ત કરાવે છે. અને આ રીતે આખા વિશ્વને અથવા તો સમગ્ર વિશ્વને એમ કહે છે તમારા કમ્પ્યુટરમાં રૂપાંતરિત કરી શકો છો. એટલે કે અહીંયા જે પાઠ આપવામાં આવેલો છે ખૂબ જ વેરી ઇમ્પોર્ટન્ટ છે વિદ્યાર્થી મિત્રો. બીજું કે અહીંયા આપણે યુનિટ 2 રીડ 2 પાર્ટ કમ્પ્લીટ કરીએ છીએ કે અહીંયા પૂર્ણ થાય છે. વિદ્યાર્થી મિત્રો ટેક્સ્ટ બુકમાં આપેલી જે એક્સરસાઇઝ છે જે એ વિદ્યાર્થી મિત્રો એક્સરસાઇઝ પણ કરી દેવાની, ગ્લોસરી પણ લખી નાખવાની. પ્રશ્નોના જવાબ વિદ્યાર્થી મિત્રો એક્સ્ટ્રેક્ટમાંથી પૂછાય છે આપણે, એટલે તમારે એને રિલેટેડ જે પ્રશ્નોના જવાબ આપતા હોય એ પ્રશ્નોના જવાબ તમારે નોટબુકની અંદર લખી નાખવાના. બીજું કે હું 2-3 પ્રશ્નો એમને તમારે એમાં લખું છું એ પ્રમાણે તમારે ધ્યાનપૂર્વક એ બીજા એવા ફાઇન્ડ આઉટ કરી અને લખી નાખજો કે જેથી કરીને તમે આખા યુનિટને રિલેટેડ છે વિદ્યાર્થી મિત્રો એટલે એક્સરસાઇઝ પણ પૂરેપૂરી કરી દેજો. અહીંયા જો પેરેગ્રાફ જોઈએ તો સિક્સ સેન્સ વાળો જે હમણાં ચલાવ્યો તે સિક્સ સેન્સ ડેશ ડેશ કરીને અત્યારે જે લાસ્ટમાં જે ચલાવ્યું છે તે ઇન્ફોર્મેશન એટલે કે ઇન્ટરેક્ટિંગ વિથ
interacting with આ પેરેગ્રાફ છે વિદ્યાર્થી મિત્રો, એના આધારે આપણે બે પ્રશ્નો હું તમને અહીં આપું છું, તમારે જાતે નોટબુકમાં લખી દેવાના છે. આમાં એક્સ્ટ્રેક્ટ છે, આ એક્સ્ટ્રેક્ટમાંથી શોધીને લખવાના છે. What kind of gadget is Sixth Sense? Second one, how does Sixth Sense function? બીજું કે વિદ્યાર્થી મિત્રો, અહીંયા આગળના પાઠમાં એટલે કે આગળ જે આપણે જોયેલા છે એના આધારે શોર્ટકટ પ્રણવ મિસ્ત્રી and his inventions એટલે પ્રણવ મિસ્ત્રી વિશે જે શોર્ટકટ જે છે એ પણ તમારે લખી અને તૈયાર કરી દેવાની છે. તો આ રીતે આપણે અહીંયા યુનિટ કમ્પ્લીટ કરીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, ગ્લોસરી પણ તૈયાર કરજો. આખા યુનિટને લગતા જે પ્રમાણે માહિતી આપી છે તે પ્રમાણે તમારે લખવાનું અને તૈયાર પણ કરવાનું છે.